તમામ ગુજરાતીઓને અમારા તરફથી બધાને નમસ્કાર। અને સૌ ગુજરાતીઓ આજે ગુજરાતની અંદર લગભગ 8000 ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે અને તમામ ચૂંટણીની તારીખો એકદમ નજીક આવી ગઈ। નજીક એટલે 22 તારીખે મતદાન, 25 તારીખે ગણતરી। તો મિત્રો 5 વર્ષ પછી ફરી એક પાછી ચૂંટણી આવશે, એટલે 5 વર્ષ માટે તમે બધા જોડે વોટિંગ કરી હશે। ધારાસભ્ય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, કોર્પોરેટરોની, સાંસદોની, આવી બધી ચૂંટણીઓમાં તમે ગમે એને સાહજો, ગમે તે પાર્ટીની વોટ પણ આપજો, સારું કામ કરે એવાને। પણ સરપંચ આપણા ગામમાં કોને લાવવો અને કોણ કેવો માણસ સારો છે કે નથી એ માટે તમે 5 વર્ષ માટે સારું આપણા માટે, આપણા બાળકો માટે અને બધા માટે સારું વિચારે એવા માણસોની જરૂર છે। એવા માણસને આપણે ચૂંટીને લાવવાનો છે, પણ લોકો એવું ઈચ્છતા જ નથી। લોકો જે પણ પૈસા આપે પછી સવાણું, દારૂ, પોટલીમાં અલગ અલગ રીતે વેચાઈ જાય અને યુવાઓ ખરેખર દારૂના રવાડે પણ ચડી જાય છે। અમે ખુદ પણ આવું કરી શક્યા, એટલે અમને ઓલરેડી ખબર જ છે કે દારૂ પીવાથી 5 વર્ષ બાળકોના બગડે, ગામનું બી ખરાબ થાય, ગામનું બી ખરાબ થઈ શકે છે। સારું કામ એટલે કે ગામમાં ચોકસાઈ રાખે, ગામમાં બધા સાથે હળીમળી રહે એ રીતનું વર્તન થાય। પછી ગામમાં વિકાસ ને નામ ઉપર કંઈક તો કરવું જોઈએ અને સારા રોડ, રસ્તા, ગ્રાઉન્ડ, ગમે તે પણ સારી સુવિધા જે એમનાથી થાય એ પણ કરે અને લોકો માટે સૌથી હરેક મતદાન આપે અથવા ના આપે બધા માટે સરખું વિચારે। જીત્યા સરપંચ 5 વર્ષ જીત્યા પછી બધા માટે સરખું વિચારે, નહીં કે જેને વોટ આપ્યો હશે, જે એક તરફી સરપંચ છે, આવા સરપંચને ખરેખર ઉમેદવારી કરી હશે પણ મતદાન આવા સરપંચને ના કરવું જોઈએ। અને જે પણ સરપંચ આવું કરે છે તો એમને સેતી જજો એમનાથી અને એમને વોટિંગ ના કરતા। ઘણા સરપંચ પહેલાં રહી ચૂક્યા હોય અને ફરી પાછા સરપંચની ઉમેદવારી કરે છે, એ અમુક ટાઈમમાં તો એ સરપંચ ઓલરેડી હતા જ, તો પછી ફરી ઉમેદવારી કરવાની એમની જરૂર ના પડે। કાં તો એ ભ્રષ્ટાચાર કરવા માટે ઊભા રહેશે, કાં તો એ કંઈક ખરાબ કરવા માટે જ એ ઉમેદવારી નોંધાવે છે। તો વિડીયોની અંદર તમે જરૂરથી એકવાર કોમેન્ટ કરજો અને જણાવજો। અને સાથે સાથે એ પણ તમને કહી દઉં કે પ્લીઝ એક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સરપંચની ચૂંટણી એટલે કે માથાભારે, ગામમાં બજાવવાનું કામ કરે, લડાવવાનું એટલે સરપંચની ચૂંટણી, જાતિ ઉપર આવી જાય એટલે સરપંચની ચૂંટણી સૌથી માથાભારે ચૂંટણી તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ। તો બધા સાથે મળીએ અને એક સારું ભવિષ્ય 5 વર્ષ ના બગડે એ માટે સૌ સાથે અને સૌ એકદમ ગામનું કંઈક સારું થાય એ માટે કરીએ। ચાલો તો આવનાર વિડીયોમાં મળીશું ફરી। આજે ઘણા લાંબા સમય પછી આ વિડીયો મેં બનાવ્યો છે, તો
જરૂર વિડીયાને વધારામાં વધારે શેર કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો એટલે બધાના 2 દિવસની અંદર બધે ફરી જવું જોઈએ।